રાધે રાધે, જય સિયારામ। આપણે હનુમાનજીનું ચરિત્ર ચાલે છે। હનુમાનજીના ચરિત્રમાં આપણે જોયું કે હનુમાનજી રામને પોતાનો પરિચય આપે છે અને એમ કહે છે, તાપર મેં રઘુવીર દોહાઈ, જાનવ નહીં કछु ભજન ઉપાય। હે રામ, હું તમારા હમ ખાઈને કહું છું કે હું કોઈ ભજનનો ઉપાય જાણતો નથી। મારામાં કોઈ ભજનનો ઉપાય નથી કે હું ભજન કરી શકું। આ છે ભક્તની દીનતા, અને દીનતા વગર ભક્તિ પાકતી નથી। ભક્તમાં એવી દીનતા હોવી જોઈએ કે એને એવું લાગવું જ ન જોઈએ કે ભગવાનને મેળવવા માટે હું કંઈક કરી લઈશ, મારામાં કંઈક કરવાની ક્ષમતા છે કે હું કંઈક ભજન કરીને ભગવાનની પ્રાપ્તિ કરી લઈશ, એવી વાત જ એના મનમાં ના આવવી જોઈએ। કારણ કે એ વાત આવવી ને એ ભક્તિ માટે ખતરનાક છે, આવી વસ્તુ છે। એટલે હનુમાનજીએ રામજીને પોતાનો પરિચય આપ્યો છે। પછી હનુમાનજી બે જણાને ખંભે ઉપાડીને સુગ્રીવ પાસે લઈ જાય છે અને સુગ્રીવ હારે મિત્રતા કરાવે છે। સુગ્રીવ હારે મિત્રતા કરાવે છે। પછી તો ઓલા વાલીને મારે છે ને એ બધું આવે છે। પણ અહીંયા એમ કહે છે કે હનુમાનજી એવા છે કે સુગ્રીવજીને રાજ્ય મળ્યું એટલે રામજીનું કામ ભૂલી ગયા, પણ હનુમાનજી ભૂલ્યા નહોતા, કારણ કે એ સારા સચિવ હતા। એટલે હનુમાનજી ભૂલ્યા નહોતા રામજીનું કામ, સતત એને રામજીનું કામ યાદ હતું કે ભાઈ આ સુગ્રીવ રામનું કામ ભૂલી ગયો છે, નહીં કરે તો એના માટે અનર્થ થઈ જશે। મતલબ માલિક ભલે ભૂલાવામાં પડે, પણ પવન સુત હનુમાન ભૂલાવામાં પડ્યા નહોતા। અહીંયા ચોપાઈ આવે છે, ઈહા પવન સુત હૃદય વિચારા, રામ કાજ સુગ્રીવ વિસારા। હનુમાનજીએ હૃદયમાં વિચાર્યું કે ભોગ વિલાસમાં પડીને સુગ્રીવજી રામનું કામ ભૂલી ગયા છે। હનુમાનજીને એ ચિંતા થાય છે, એટલે નિકટ જાય ચરણન હિ સિરુનાવા, ચારી વિધિતે હિ કહી સમુજાવા। એની નજીક જઈને એના ચરણોમાં માથું નમાવીને એને સમજાવ્યા સુગ્રીવજીને કે ભાઈ તમે રામનું કામ કરી દો, નહીતર પછી આ સારું રહેશે નહીં। એમ સુગ્રીવને સમજાવ્યા। આનું નામ મંત્રી, જે મંત્રી ભોગ વિલાસી નહીં હોય ને એ જ રાજાને સાચી સલાહ આપી હશે। રાજાની સાથે સાથે પોતે ભોગ વિલાસમાં પડી જાય અને રાજાની હાયામાં હા મિલાવી અને પોતે મોજશોખમાં પડી જાય, એવા રાજાનું રાજ્ય છે ને બહુ ઝડપથી નાશ પામી જાય છે। એવા રાજાનું રાજ્ય ટકતું નથી। એટલે મંત્રી હનુમાનજી જેવા હોવા જોઈએ કે રાજા ભલે ગમે એટલા ગાફેલ થઈ જાય, પણ સેવકે કોઈ દી ગાફેલ થવું જોઈએ નહીં। સેવકે હંમેશા સચેત રહેવું જોઈએ, માલિકની ચિંતા કરવી જોઈએ। અહીંયા કહે છે રામ કાજ સુગ્રીવ વિસારા, એમાં રામનું કામ, એમાં એમ પણ કહે છે કે રામના કામની એને ચિંતા છે હનુમાનજીને, કે રામનું કામ થઈ જવું જોઈએ, રામ મારા માલિક છે। પછી સુગ્રીવને સમજાવ્યો એટલેથી હનુમાન શાંતિથી ન બેઠા। પછી વાનરોને મોકલા કે જાઓ વાનરોને બોલાયા હોય। તો કોઈ કહે કે વાનરો નહીં આવે તો કે એને ભય અને પ્રીતિ દેખાડીને લઈ આવો। કોઈને પ્રેમથી સમજાવો કે રામનું કામ છે, તમારે આવવાનું છે, અને ન આવે તો ભય દેખાડો કે સુગ્રીવ રાજા છે, જો નહીં આવો તો સુગ્રીવ તમને દંડ દેશે। એમાં ભય દેખાડીને લઈ આવો, પણ એ કે ગમે એમ કરીને વાનરોને લઈ આવો। એ વાનરોને ભેગા કરવાનું કામ એ હનુમાનજીએ કર્યું, કારણ કે હનુમાનજીના મનમાં સતત રામજીના કામની ચિંતા હતી। રામ કાજ કિએ બિના મોહી કહા વિશ્રામ। રામનું કામ કર્યા વગર હનુમાનજીને થોડો વિશ્રામ હોય। હનુમાનજી થોડા આરામ કરે, વિશ્રામ કરી શકતા નથી, આવી વસ્તુ છે। એટલે અતિશય હનુમાનજીને કાર્યની ચિંતા હતી,
અને આ રીતે સુગ્રીવને લક્ષ્મણના કોપથી પણ હનુમાનજીએ બચાવ્યા અને વાનરોને ભેગા કરી લીધા. એટલે લક્ષ્મણજી પ્રસન્ન થઈ ગયા કે નહીં, અહીંયા થોડું થોડું કામકાજ ચાલુ છે. એ કામકાજ હનુમાનજીએ દેખાડ્યું, નકર તો સુગ્રીવને લક્ષ્મણજી દંડ દેવાના જ હતા. આવી વસ્તુ છે. પછી વાનરના યુથો પાડવામાં આવ્યા, વાનરની ટીમ બનાવવામાં આવી. ચારેય દિશામાં સીતાજીની ખોજવા માટે ટીમ નીકળી પડે છે. એમાં દક્ષિણ દિશામાં હનુમાનજીને એને મોકલવામાં આવ્યા. તો કે કેમ દક્ષિણ દિશામાં મોકલવામાં આવ્યા? તો કે રાવણ સીતાજીને દક્ષિણ દિશામાં લઈ ગયો હતો એવું બધાએ જોયું હતું. સુગ્રીવે એ જોયું હતું કે દક્ષિણ દિશામાં લઈ જાય છે. એના કારણે એને દક્ષિણ દિશાની અંદર લઈ જાય છે. તો રાવણને જોયા હતા એટલે બધા આ દક્ષિણ દિશામાં ગોતવા માટે ગયા. તો છેલ્લે હનુમાનજી આવ્યા અને રામજીને પ્રણામ કરે છે. ત્યારે રામજી હનુમાનજી ઉપર પોતાનો કર કમલ ફેરવે છે, માથે હાથ ફેરવે છે. માથે હાથ ફેરવી અને પછી એને મુદ્રિકા આપે છે કે સીતાજી મળે ને તો આ મુદ્રિકા આપી દેજો. અને પછી રામ બોલે છે, બહુ પ્રકાર સીતહી સમજાયેવું, કહી બલ વિરહ બેગી તુમ આયેવું. મતલબ સીતાજીને ખૂબ ખૂબ સમજાવજો અને મારા બળની ચર્ચા કરજો કે રામ ખૂબ જ બળવાન છે, રાવણને મારીને અવશ્ય તમને લ્યાવશે. રામ એવા બળવાન છે કે તમે જરાય ચિંતા કરતા નહીં. આવી રીતે કે તમે સીતાજીને સમજાવજો. આવી રીતે સીતાજીને સમજાવીને મારી પાસે તમે આવજો એટલે મને હિંમત રહે ને સીતાજીને હિંમત રહે. તો આ બધું કાર્ય હનુમાનજી જ કરે છે, સીતાજીને ગોતવાનું ના તેને. કારણ કે હનુમાનજીમાં ધગસ હતી રામનું કામ કરવાની, એટલે રામનું કામ કરવાનો યશ પણ હનુમાનજીને જ મળ્યો. આળસુ માણસ સેવા ન કરી શકે. મારા જેવો હું આળસુ છું, મારાથી કઈ જાજી સેવા થતી નથી. પણ આળસુ માણસ કોઈ દી સેવા ન કરી શકે એ પાકી વાત છે. હનુમાનજી જેવા ધગસ વાળા માણસ જોઈએ. હનુમાનજીએ કોઈ દી આરામ કર્યો હોય ને એવું આવતું જ નથી. સતત ખડે પગે સેવા કરે છે હનુમાનજી. અને રસિકો તો એવો ભાવ આપે છે કે શિવજીએ હનુમાનજીનું જ રૂપ શું કામ લીધું? શિવજીએ વાનરનું જ રૂપ શું કામ લીધું? તો કે વાનરનું રૂપ એટલે લીધું કે માલિક પાસે કાંઈ અપેક્ષા રાખવાની નહીં. કારણ કે વાનરને કોઈ અપેક્ષા ન હોય, એને ઘરે ન હોય ને એને જ્યાં મળે ત્યાં ખાઈ લે, એ કપડું ન પહેરે ને લંગોટી ન પહેરે, તો કાંઈ માલિક પાસે ઈચ્છા કરવી પડે ને. એટલા માટે હનુમાનજીએ વાનરનું રૂપ ધારણ કર્યું હતું. આવી વસ્તુ છે. આજે હનુમાનજીનું જીવન સફળ થઈ ગયું છે. હનુમાનજી વિચારે છે કે મારા સમાન કોણ બળભાગી છે કે રામે મારા ઉપર હાથ મૂક્યો કે. અને ભગવાન હાથ મૂકે ને એટલે પાપ, તાપ અને માયા ત્રણેય વસ્તુ નષ્ટ થઈ જાય છે. ભગવાન એકવાર કોઈ જીવ ઉપર હાથ મૂકી દે એટલે પાપ, તાપ અને માયા આ ત્રણેય વસ્તુ અવશ્ય નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો અહીંયા લખ્યું છે, કબહુ સો કર સરોજ રઘુનાયક, ધરિયો નાથ શીશ મેરે. તુલસીદાસ કહે છે, હે રામ, તમે મારા માથા ઉપર તમારો હાથ ક્યારે મૂકશો? તમારો અભય કર ક્યારે મૂકશો? જય કર અભય કિયે જન આરત, બારક વિવસ નામ ટેરે. જે હાથે બધાઈને અભયદાન આપ્યું છે એ હાથ તમે મારા માથા ઉપર મૂકી દો. ભાઈ, ભગવાન જેના માથા ઉપર હાથ મૂકે એને તો અભયદાન મળી જ જાય ને. મેં એક સરસ મજાની ભક્તમાલમાં કથા વાંચી હતી. એક મા દીકરો હતા અને હનુમાનજીના ભક્ત હતા. હનુમાનજીના પાકા ભક્ત. તો એ મા દીકરો જ્યારે જમવા બેસે ને ત્યારે એક વાનર આવે, અને વાનર આવે ને એટલે આ એક રોટલી આ એક પૂરી એને એ વાનરને ખવડાવી દે. અને એવો જ ભાવ કરે કે અમારા આંગણે હનુમાનજી જમી ગયા, અમારા આંગણે સાક્ષાત હનુમાનજી જમી ગયા છે, એવો ભાવ કરે છે. તો એક વખત શું થયું, એના ઘરમાં ચોર આવ્યા. ચોર આવ્યા ને એટલે માં કે હવે શું કરશી બેટા, ચોર આવી ગયા છે ઘરની અંદર.
તો એને ચોર ચોર રાડું પાડી, પણ ચોરની બીકે કોઈ આવ્યું નહીં આજુબાજુમાંથી. ત્યારે છોકરાએ કીધું ચિંતા ન કર માં, કે આપણા ઘરમાં રોજ હનુમાનજી આવે છે ને, કે હનુમાનજી જ આપણી લાજ રાખશે. એનો વિશ્વાસ હતો, અને વિશ્વાસ હોય અહીંયા ભગવાનને આવવું જ પડે છે. વિશ્વાસની તાકાત એવી છે. એટલે એને કીધું કે હનુમાનજી આવશે કે અને આપણી રક્ષા કરશે. તો સાચું કાઢ્યો ઓલો વાનર આવ્યો હોય, અને એ વાનરમાં જાણે હનુમાનજી બેહી ગયા હોય. નાનકડો જ વાનર હતો, પણ ચોર ઉપર એવો તૂટી પડ્યો કે 4-5 ચોર હતા તો એક વાનરને પહોંચી શક્યા નહીં. અને આ વાનરે તોડી ફોડીને બધા ચોરને ભગાડી મૂક્યા. ત્યારે ઓલા છોકરાએ કીધું કે માં, આપણે આમાં હનુમાનજીનો ભાવ કરતા હતા, આજે જુઓ સાક્ષાત એને હનુમાનજી જેવું જ કામ કરીને દેખાડ્યું, સાક્ષાત હનુમાનજીની જેમ. અને એને જો ચોરોને મારી તોડીને ભગાડી મૂક્યા. તો ભાવ કરી એવી રીતે ભગવાન પરચો દેખાડે. ભાવ વગર કેવી રીતે ભગવાન પરચો દેખાડે? નામદેવે કીધું તું, ભૂતને જોઈને કીધું તું કે ભલે પધારે લંબકનાથ. ઓ આ તો ભૂતના રૂપમાં મને ભગવાને દીધા, લંબકનાથના રૂપમાં ભગવાને દર્શન દીધા. તો ભૂતમાંથી ભગવાન પ્રગટ થયા, ભૂતમાંથી ભગવાન પ્રગટ થયા, અને ભગવાનને પ્રગટ થવું પડ્યું ભૂતની અંદરથી. મારો કહેવાનો ભાવ શું છે કે ભાવ કરો ને એટલે ભગવાન પ્રગટ થાય. મૂર્તિમાં જો તમે ભાવ રાખશો તો ભગવાન પ્રગટ થશે. બધા માણસોમાં ભગવાનનો ભાવ રાખશો તો એ માણસોમાંથી તમને ભગવાનની સેવાનું સુખ મળશે. ભાવનાની દુનિયા છે, ભાવ સત્ય છે તો બધું સત્ય છે. આવી વસ્તુ છે. એટલે તુલસીદાસ કહે કે હે રામ, તમે તમારો અભય કર, અભય હાથ અમારી ઉપર મૂકી દો, એટલે અમે નિર્ભય થઈ જઈએ. શીતલ સુખદ છાહ જય કર, મેટત પાપ તાપ માયા. તમે માથે હાથ મૂકી દેશો તો પાપ તાપ અને માયા આ ત્રણેય બળી જશે. અને નિશિવાસર તે કર સરોજ કી, ચાહત તુલસી દાસ છાયા. અને રાત અને દિવસ હે રામ, હું તમારા હાથની છાયાની ઈચ્છા કરું છું, કારણ કે એનાથી જ પાપ તાપ જવાના છે. તો માણસ છે ને આ પાપ તાપ ને એનાથી બચવા માટે ફાંફા મારતો હોય છે, ક્યારેક કોઈ ભજનનું બળ લગાડતો હોય છે. પણ મેં હજારો સંતોના મુખ્ય વાંચ્યું છે, જયારે જીવ પૂરો શરણાગત થઈ જશે ને તો ભગવાન એના પાપ તાપ માયા આપને આપ દૂર કરી દેશે. હનુમાનજીની જેમ શરણાગત થઈ જાવ. હનુમાનજી કોઈ દી માળા લઈને બેઠા નથી. એ રામ આમે ડૂબા હોય કે રામને શું જરૂર છે, રામને શું કામની જરૂર છે, રામનું કામ કરી રાખે. બસ રામનું કામ કરી રાખે, કારણ કે એને માળા બાળાની જરૂર નહોતી, રામજીની જરૂર હતી. એટલે ભગવાનનું કામ કરો, ભગવાનની શરણાગત થાવ, ભગવાનની સેવામાં લાગેલા રહ્યો. પછી નામ જપી એ એક સેવા જ છે, પણ જ્યાં સુધી હનુમાનજીની જેમ સેવા મળતી હોય ત્યાં સુધી કાંઈ પર્સનલી ભજન કરવાની જરૂર નથી, એની શરણમાં પડ્યા રહ્યો. આવી વસ્તુ છે. આપણે તો ભગવાન દેખાતા નથી એટલે માળા લેવી પડે, પણ નકર હનુમાનજીની જેમ જો રામજીની સેવા મળી જતી હોય તો ફળ મળી ગયું. ભગવાનની સેવા એ ફળ છે, પછી તમારે અલગથી કઈ સાધન કરવું પડતું નથી. તો હનુમાનજીના પાપ તાપ નષ્ટ થઈ ગયા. કેવી રીતે નષ્ટ થયા? તો કે હનુમાનજીએ લંકા દહન કર્યું અને ચારે તરફ હાહાકાર મચી ગયો, કેટલાય જીવો બળીને ભસ્મ થઈ ગયા. એની અંદર ગર્જના સમજીને રાક્ષસીઓના ગર્ભપાત થઈ ગયા, પણ તોય કોઈ દી હનુમાનજીને પાપ લાગ્યા નહીં, કારણ કે રામનું કામ હતું. એટલે હનુમાનજીને પાપ ન લાગ્યા. નકર લંકા દહનમાં ઘણા માણસો મરી પણ ગયા હતા એવું આમાં લખે છે. ઘણી સ્ત્રીઓના ગર્ભ પડી ગયા. હનુમાનજી હાહાકાર કરતા હતા ને, તો હાહાકારના કારણે કેટલાયના ગર્ભ પડી ગયા, પણ હનુમાનજીને પાપ ન લાગ્યું, કારણ કે રામનો હાથ હનુમાનજી ઉપર હતો. જેના ઉપર ભગવાનનો હાથ હોય ને એને પછી કઈ પાપ લાગતા નથી. અને હનુમાનજીને પાપનો તાપ પણ લાગ્યો નહીં. પાપનો તાપ એટલે નો લાગ્યો કારણ કે હનુમાનજી ઉપર રામનો હાથ હતો. અને પાપ તાપ અને અગ્નિ પણ એને અડી નહીં, કારણ કે પૂંછડું બળતું હતું, પણ એ અગ્નિ પણ એનું કાંઈ બગાડી શકતી નથી, કારણ કે એ ભગવાનના શરણાગત હતા. તો આગળ હનુમાનજીનું ચરિત્ર આપણે કાલે લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.